ભેળસેળ સંતોષે સમજાવી હતી. જગત છે ને બધું એ કરે છે એ ભેળસેળ. સંતોષ એ એક ને મળે, એક પરમાત્મા, એક ભગવાન છે, એક ઈશ્વર છે. બધાની અંદર એ રમી ગયો, એને ઓળખે એક એ હાથ. બીજા બધા બધું કરે છે પણ એ ઘડેલા ઘાટને એ આપણું કરેલું હોય, આપણે બનાવેલું માનીએ છીએ. પણ ભગવાને જેને બનાવ્યો છે, મનુષ્ય અવતાર છે, આ માણસનું બુદ્ધું છે ને કેની બનાવ્યું? અને પરમાત્માએ બનાવ્યું ને. કોણે બનાવ્યો? તરખો એને ઘડનારાને પર. આનું ઘડનારો કોણ છે? ત્યારે એવો વિચાર કર્યો એટલે તો એ માણસો જોગી બની ગયા. બોલો, ગોરખનાથ કેવા છે? ગોરખનાથે કીધું કોઈ બતાવો અમને જોગી. જોગી મારી કાયાનું ઘડનાર. કાયાનું ઘડનાર કે કેવો હશે એ કે મને બતાવો. જોગી મળે તો અમે જીવીએ, નહીતર કાઢું પ્રાણ. યોગી મળે ને તો હવે જેવું નહીં તો પ્રાણ કાઢી નાખું. પણ આ જોગીને મળે, આને આત્માને ઓળખવો છે. આ ઘડવા વાળો અંદર બેઠો છે, મળતો નથી. હે ભેરો પણ મિલતા નથી. એ તો ભેગો આપણી અંદર છે. આ બધું આપણને કરાવે. આ દેખી છે ને, દેખાય એને શેના લીધે? આ ખાલી દેખી નથી એકથી, એમાંથી નીકળી જાય. એટલે જો આંખો હોય છે, હાથ પગ હોય હલે નહીં, આંખો હોય તો જોઈ નાખી, કાન હોય તો સાંભળી નાખી. એટલે કે એનો જ માણસ છે. એમાંથી શું તત્વો એ નીકળી જાય. આતમ તત્વ નીકળે ને એટલે કઈ કિંમત નહીં એની. કિંમત કઈ ન હોય. તેલનો ડબ્બો હોય તો તેલમાંથી નીકળી જાય તો શું રહે? ડબ્બાની શું કિંમત? કઈ કિંમત છે? વેલ્યુ કઈ નહીં ને. એમ આપણી અંદર જે બેઠો છે ને એની કિંમત છે. એ છે ત્યાંથી આપણે હરી ફરી મજા કરી જે કરી એ બધું. તો હવે એ શું કે સંતો એમ એ મળ્યો છે, આવો મનુષ્યનો અવતાર આપણને મળ્યો. કાંઈક પ્રારબ્ધ પૂર્વના ભાગ હોય ને, કર્મ હારા હોય ને ત્યારે મનુષ્યનો અવતાર મળે. પણ એને ન સમજીએ તો ગુમાવી નાખીએ આપણે. ભીખમાં ગુમાવી નાખીએ. આ સંતો બધા કહે છે વેડે જાય ને અવસર ઓળખી જાય. આવ્યો પણ જાણવાની મન ખાતે શેર અનાજને કારણે ટોપિક બંધ કરે. તો તમે આ અનાજ થોડોક ખાવો પીવો મજા કરવી, શોખ મજામાં આખો મનુષ્ય અવતાર કરી કોઈના હીરો મળ્યો છે. હીરો છે ને મનુષ્ય અવતાર છે ને સાચો. એને સમજી લેવો, જાણી લે. કોઈ ઝવેરી હોય તો જાણે અંદર બેઠો આત્માને જાણી લે તો એનું કામ થઈ જાય. એને આની કિંમત થાય. મનુષ્ય તને મળ્યું છે ને એની કિંમત કોણ કરીએ? જે આને ઓળખે તો કેમ. બીજા તો કાંઈ નહીં. એ તો અમુક તો એમ કે મને બીજી વાર જોતો નથી આવું એવા કરતા. આના કરતા બીજા પશુ પંખીનો સારો એને એવું થતું. હવે આનાથી ઝડપ કોઈ નહીં. આ માણસના અવતારમાંથી બધા દેવ બની ગયા છે. માણસના અવતારમાંથી ભગવાન બની છે. માણસના અવતારમાં જ તમે કર્મ સારું કરીએ. બીજામાં તો ભોગવવાનું છે. માણસ બન્યો છો ને અત્યારે જેવું કર્મ કરવું એવું, જેવું કર્મ કરો એવું ફળ મળે. પણ કર્મ કરવા માટે તો માણસનો જ અવતાર છે. બીજો કઈ નહીં. જોવા કૂતરા હશે તેને કઈ કર્મ એ શું કરે? એ શું કરીએ? એ કઈ કરીએ છે? આ બીજો બધા છે પશુ પંખી બધા એને કર્મ ધર્મ ની કઈ ખબર નથી. એ તો ભોગવે જ છે. આપણે ખીલે બાંધીએ, ખીલે હોય ધોકો દઈ તો એ ભોગવવું પડે. એ કઈ કે અને એ બોલતું હોય તો માણસ ના વારે. પણ એને ભોગવવાનું જ છે. આ ઝાડ છે એને તમે એમાં જીવ છો એને કાપી નાખો તો એ કઈ નહીં. એને ભોગવવાનું જ રહ્યું. અને માણસો સર્વશક્તિમાન, પોતાની અંદર બધી શક્તિ છે પણ એને જાણે તો. એટલે મીરાબાઈએ કીધું આત્માને ઓળખાવીને લક્ષ ઘમણાને ભાગે બહુ આત્મા જેને ઓળખી દીધો ને લક્ષ ચોરાસી ગઈ. લક્ષ ચોરાસીમાંથી છૂટી ગયા. બધા સંતો આપણા છે ને લક્ષ ચોરાસીમાંથી છૂટી ગયા. 84 લાખમાં ફરવું ન પડે એને. મોરાર સાહેબ જેવા એ વાત ને, મોરાર સાહેબ ને રવિ સાહેબ એમના ગુરુ. રવિ સાહેબ ગયા એટલે એમના માએ કીધું મોરારને રાખો તો ભલે રાખો, પણ એક શરત છે કે તમે શું કે મોરારને નવી માં ન થવી જોઈએ. કેવું બોલ્યા કે મોરાર છે ને તમને દઉં પણ એમના નવી માં ન થવી જોઈએ ઘડી ઘડી. મતલબ 84 લાખ એની માં એને ફરવું ન પડે. કૂતરાના પેટે જન્મ લે, નલાડાના, ભૂંડડાના, પશુ પંખીમાં આ બધામાં અવતરે જન્મ લે નહીં એવું નહીં. અને જોને શરણે તો એની મુક્તિ કરી. એમ આપણને ગુરુ મહારાજ એ સમજાવે કે તમારી પલમાં મુક્તિ થઈ જાય. પણ આ રસ્તો પકડી દો, સારો રસ્તો પકડી દો. જે સંતો કઈ રેણીમાં રહીને ભજન કરો. સંતો ક્યાં અઘરું ભજન છે જ નહીં. છે અઘરું? આ તમે ભજન કરો એમાં શું અઘરું? કઈ રેણી રહ્યો દારૂ જુગાર ચોરી જીનારી માંસ મટન આ ત્યાગી જાવ તમે.
ઈર્ષા ત્યાગી દો, નિંદા ત્યાગી દો, અભિમાન ત્યાગી દો. આ દેહ અભિમાન છે, હું આમ કરું, મારા સિવાય હાલે નહીં, આ બધું અભિમાન. બધું ત્યાગી દો અને એક જ ભજન કરો. ભજન કેમ? શ્વાસ સંબંધ. શ્વાસ છે ને એની કિંમત 21,624 કલાકના આપણે શ્વાસ હાલે. તો હવે એને જાણીએ નહીં આપણે. આપણી ઉંમર તો કઈ લખીને આવ્યા નથી. ઉંમર તો કોઈને દીધી નથી. ચાલો 100 વર્ષ જીવશે કે એવું નથી. માણસને શ્વાસ ઉપર જીવન છે. ગંગા સતી એટલે કીધું વીજળીના ચમકારે મોતી પુરવી જાઓ, અચાનક અંધારા થશે. જોત જોતામાં દિવસો વહી જશે. કે જોતા જોતામાં તમારા દિવસો વહી જાય. 21,600 કાળ. 21,600 આપણો શ્વાસ હાલે 24 કલાક. 24 કલાક 21,600 એમ આપણને સમજો કે કલાકના 900 મિનિટના 15 આ બધા ફેલ જાય. એમ અડધા શ્વાસ આટલો હાલે, હૃદય હોય આટલો હાલે, નાભીથી એટલો, એ બધા શ્વાસ ફેલ જાય, કોઈ કામ ના. પણ એ શ્વાસને જો સંતો સમજાવે ને શું સીધા એ સુધી પહોંચાડે તો એનું કામ થઈ જાય. અહીંયા આ ગગન મંડળ છે આપણું, આમાં પરમાત્મા સીધો એને જગાડી દે. કેમ કે આ ભજન આ જાણી આ ભેદ જાણવો જોઈએ ને. ગુરુના ભેદ વગર કઈ ગમ ન પડે. આપણી અંદર બેઠો છે પણ એને જાણી ના ગયું એમ. અને સંતો બધા જાણી ગયા તો કલમ પીર થઈ ગયા. જેસલ જાડેજા જેવા કેટલા કર્મ કર્યા હતા, અઢળક કર્મ કર્યા હતા. જેને એ તો એમ કહી દીધું જેટલા માથે જ્યાં વાળ થોડી જાણી એટલા મેં કર્મ કર્યા. પણ તમે કર્યા ને અમને સારું. તમે કર્યા છો ને અમને સારું. તમારા ચરણો માયા સારું. એની પાપ પોકારી દીધા કે આટલા પાપ કર્યા પણ હવે મને આમાં કરવું હોય તો શું રસ્તો મને બતાવો. પછી કોરોના કીધું કે પાપ પોકારી દીધા, હવે તો પલમાં પીર અને આ ભજન આપવું. ભજન આપ્યું અને કામ થઈ ગયું. જેસલ કરી લે વિચાર માથે ધમકેરો માર. સપના જેવો આ સંસાર થોડી ઘણી આ સપનું છે. આ સંસાર છે ને આ સપનું છે. જનક રાજાની આપણે ઘણી વાર વાત કરી છે કે જનક રાજા સૂતો હતો, પલંગ ઉપર સૂતા હતા અને સપનું આવ્યું. સપનામાં ભિખારી બની ઘરે ઘરે જઈને સાંભળો જઈને ભીખ માગી. ઘરે ઘરે જાય એમ ભીખ માગતા થોડુંક મળ્યું હશે અને એમાં આખલા વળતા આવ્યા અને ઉડાડી દીધા. અને પછી નીંદર ઉડી ગઈ. નીંદરમાં જાગ્યા એટલે આ તો પલંગમાં સૂતા હતા. ખાલી એનું સપનું હતું. સપનામાં ભિખારી બની ગઈ. જોયું તો બાજુમાં સિપાહી ઉભા હતા. પછી રેપ જેપ થઈ ગયા. પણ કોઈને કીધું નહીં. કહેતો તો ખરાબ લાગે ને કે હું ભિખારી બની ગયો એમ તો કે નહીં. આ તો મહાન રાજા હતા. પણ પોતાને સંશય થઈ ગયો કે હું ભિખારી શું, એ સાચું છે કે આ સપનું આ રાજા શું એ સાચું ભિખારી થઈ ગયું. મનમાં એવો સંશય થયો એટલે બધાને પંડિતોને મોટા પંડિતોને બધાને બોલાય વિદ્વાનો કે અમારે પ્રશ્ન શું કે મારું સપનું હતું શું. અને જે આ સપનું કહે ને એને ઇનામ દેવામાં આવશે. અને જે નહીં કહે એને કારાગૃહમાં પૂરી દે. કારાગૃહમાં જેલમાં એમ કરતા કરતા 1, 2, 3 કેટલા હજારો પંડિતોને બધાને જેલમાં પૂરી દીધા. કોઈ જવાબ નથી કે જનક રાજાનો કોઈ જવાબ નથી. કેટલાય પંડિતોને મોટા મોટા વિદ્વાનો હતા ને એઓને પૂરી દીધા. અહીં અષ્ટાવક્ર 8 હજી તો 10-12 વર્ષનો જશે. અષ્ટાવક્ર ભણતા હતા નિહારમાં. નિહારમાં ભણતા ભણતા કોઈ છોકરા વધ્યા. એમાં બોલ્યા એટલે અષ્ટાવક્રને કીધું ઓલો સામે કે તું તારો બાપ તો કે જેલમાં છે ને તું શું કે આમ જ્ઞાનની વાત કરતો આમ થોડું કીધું. એટલે અષ્ટાવક્રની ખબર નથી એના મારા બાપ જેલમાં છે. મેં મોટા વિદ્વાન હતા, એ જેલમાં હતા. અષ્ટાવક્ર જઈને એમને માને પૂછ્યું મારા બાપા ક્યાં છે? બધા એ તો જેલમાં. કેમ જેલમાં? કે જનક રાજાએ પ્રશ્ન કર્યો હતો ને એ કોઈને એને આવડ્યો નહીં. તારા બાપ એક નહીં, આવા તો હજારો કે જેલમાં પંડિતો. ઓહો, તમે કે મને વાત ન કરી. મારે કે છોડાવવા જવા છે. અષ્ટાવક્ર બોલો એના આઠે અંગ બધા વાંકા હાલે ને, પગ ને હાથ ને પેડા બધા હાલે તો ટેકે ટેકે હાલે. એવો માણસ જન્મથી એવા અષ્ટાવક્ર. એટલે એના વાંકા અષ્ટાવ એટલે તો એ જવાબ દેવાના એમના માએ કીધું પણ તું ક્યાં જવાબ દઈએ કે તારી ઉંમર ક્યાં ને કેવા કેવા વિદ્વાનો એ બધા જેલમાં હરિયા ગણે રહ્યા. તું ક્યાં અમને કઢાવી? તો કે ના મારે જવું. તો ગયા એટલે આમ જ રસ્તામાં જ જનક રાજાની આખી સેના આવતી. જનક રાજા અંબાડી ઉપર બેઠા હતા. એ કે ભાઈ બાળક ઘટી જા કે નથી. અને કેમ? ઓકે જનક રાજા આવે છે અંબાડી હાથી. ઓકે પણ જનક રાજાનું તો કામ છે મારે. તો કે શું કામ છે? તો કે હું એનો જવાબ દેવા આવ્યો છું. ઓકે રહેવા દે. કેટલા હજારો જેલમાં પડ્યા છે, તું જવાબ શું દઈશ? તો કે ના હું જવાબ દઈશ. તો કે રાજસભામાં આવજે
જવાબ દેવો. ઘરે સભા ભરાય ને ત્યારે જવાનું, કાંઈ વાંધો નહીં. પછી સભા ભરાણી, રાજા મહારાજા દેશ વિદેશમાં બધા આવી ગયા, મોટી સભા ભરાણી. એમાં અષ્ટાવક્ર જાય જવાબ દેવા જાય. ગયા એટલે પગથિયા નીચે ઉતરવાના હતા ને, જુનાગઢ રાજા બેઠા હતા સિંહાસન ઉપર. આ પગથિયા ઉતરવા જાય એમાં બધા અંતો વાંકા હતા, કે લહટી ગયા, એમાં પડી ગયા એટલે આખું ખડખડ ખડ બધા હસવા માંડ્યા. સભા હે ને હસવા માંડી કે આ શું જવાબ દેશે, એમ જવાબ દેવા તો એ પણ આ જરો પંડિત જેલ આ શું જવાબ દેશે, પડી જાય એમાં હસવા માંડ્યા. અંદર મનમાં એવો વિચાર કરે ને, કેટલાય વિચાર કરે આવડું બાળક છે આ શું જવાબ દેશે, દાંત કાઢવા માંડ્યા. એમાં જુનક રાજા કહે છે. પછી અષ્ટાવક્રએ કીધું, અષ્ટાવક્ર કે જુનક રાજા, હું તો તને કેવો મહાન ગણતો કે તું કેવો મહાન હોઈશ, પણ તું તો સમાર છું. તારી સભાએ સમારશે ને તોય સમારશે, સમાર કીધું એટલે તો પછી એને થોડુંક અંદર થાય. પણ જનક રાજા કઈ બોલ્યા પેલા તો પોતે કહી દીધું, ઈ કે તું એક સપનામાં ભિખારી બની ગયો, થાંભલો લઈ ભીખ માગતો હતો અને એવું બધું, આવું સપનું તને એન વરે જાગી ગયો અને આવું બધું હતું, એમ જ તું આટલું બધું કરીશ ને. આ વિચાર કરો, અષ્ટાવક્ર એટલી ઉંમરમાં આવા ગયા કહી દીધું ને, ત્યારે દંડવત પ્રણામ કર્યા જનક રાજા કે આવડા મોટા વિદ્વાનોને કઈ ને ખબર પડી તમને, હવે મને આજથી તમે મારા ગુરુ બન્યા. ગુરુ બન્યા, ધારણ કર્યા જનક રાજાએ. અને પછી કીધું અષ્ટાવક્રે, એ કે તું આ જે આંખે દેખાય છે ને તને બધું, આ એક સપનું છે, અને જે તને હુતા સપનું આવ્યું એ સપનું, એ નાનું સપનું અને આ મોટું સપનું. એ નાનું સપનું કેમ, અત્યારે આપણે હોઈએ સપનું આવે સવારમાં કઈ ન હોય, અને આંખે દેખાય છે આ એક સપનું, આપણે જેવી ત્યાં સુધી પછી કઈ નથી. આ છે પછી ક્યાં છે, આ એ સપનું છે. આ મોટું સપનું આંખે દેખાય એ સબ દ્રશ્ય થઈ જશે, ગેપ થશે ગુજરી મેળા. દાસ છો કે સપનાના સુખમાં મોત બગડે મગજ, ત્યાં સપનાના સુખમાં રહી ન જાઓ. આ જે જગત કરે છે ને આ ચાલુ શીલા એમાં રહી જાય ને, પણ જે સંતોષ રહી ગઈ ભક્તિ કરી જાય ને, વેદોજી કે શાસ્ત્રો કે ગીતાજીમાં જે આપણને કીધું, ભાગવત ગીતામાં વાણીમાં સંતો પોકાર કરે, ઈ કરી લે, ઈ કરી લે ને એનું કામ થઈ જાય. વેદો શું કે અહમ બ્રહ્મસ્મી તત્વ, હું તો પોતે બ્રહ્મ છું, આ તત્વને જાણી લે. આપણે છે ને બ્રહ્મ છે, હું બ્રહ્મ છું એમ એવું જાણી લે ને, એની મુક્તિ થઈ જાય કે મારું સ્વરૂપ છે અસલી બ્રહ્મ છે. થોડું બકરો બની ગયો, બકરો કેમ બની ગયા કે ખોટાની સંગત એવો ભેગા રહીને આપણે, એટલે એની સંગત લાગે. હારાની સંગત કરે તો તમે હારા બનો, ખોટાની સંગત કરો તો ખોટા બનો. આવું તો છે જ ને, જીવાની તમને સંગત કરો એવું સોબત થઈ જાય. દારૂડિયાની સંગત કરે દારૂડિયા નથી જતા, જુગારીયા ભેગો બે જુગારી થઈ જાય, તો સત્સંગે ભેગો બે સત્સંગી થઈ જાય, સમજી જાય. પણ જેવો જેનો ભાવ તો હોય ને, તો ભાવ હોય. જો આપણે ઘણી વાર દ્રષ્ટાંત પંચીકરણનો દાખલો છે કે ઘેટા બકરા માલધારી ચારવા જતા હોય જંગલમાં, ઘેટા બકરા ચારતા એક સિંહણ વિયાલ હોય, સિંહણ વિયાણી બસું રહી જાય, સિંહણ ભાગી જાય. આ ઘેટા બકરા ભેગું એનું બચ્ચું રહી ગયું, સિંહણ તો ભાગી ગઈ. નાનું હતું તો ટોરામ ભરી ગયું. તો આ તો દેહ સારવા જાય, પાછા વળતા આવે એટલે પાછું વાડામાં પૂરે તો પૂરાઈ જાય, ભરાઈ જાય તો ભેગું ટોરામાં ટોરા પાડી જાય. એમ કરતા કરતા એકવાર સિંહ દેખી ગયું જંગલમાં, આવ્યો સિંહ, આ મારા જેવું છે આમાં કેમ આ ઘેટા બકરા ભેગું કેમ ભરી ગયું. પણ એમાં બોલાવાય નહીં ને, કે તો બકરા ભાગે ને ભેગું ઈ ભાગે, એકલું થાય ને એટલે એક બાજુ લઈ જાવ. ત્યાં વાટ જોઈ થોડીક વાર સિંહ, વાટ જોઈ એટલે સરતા સરતા ઘેટા બકરા આજુબાજુ ભાગી ગયા. એકલું વધ્યું એટલે ખેંચ્યું પકડી કે ભલામાં સિંહ છો ને આ કેમ આમાં ભરી ગયો, આ બકરા ભેગો કેમ ભરી ગયો. તો કે ના હું મોટો બકરો છું. તો તું સિંહ છો કે સિંહ, કે ના હું મોટો બકરો, માનતો નતો. પછી એક વાવ હતી, કુવો હતો, પાણી શાંત હતું. આમ જોયું કે આમ જો અંદર જો, તો મારા જેવો છો ને, શું તો તમારો જેવો. પછી ત્રાણ નાખી અવાજ કર્યો હતો, અવાજે પોતે અવાજ એવો કર્યો, અવાજે મારો એવો છે. તો કેમ શું હતું, ત્યાં સંગત એવી હતી, એની સંગત એવી હતી ને, તો એવો બની ગયો, તો પોતાનો આભાસ થઈ ગયો બકરો. એમ માણસે એવી સંગત કરે છે ને એટલે એવા બની જાય. જો હારાની સંગત કરે, સંતોની સંગત કરે, તો એને ખબર પડે કે મારું અસલી સ્વરૂપ છે ને આત્મા સ્વરૂપ, હું બ્રહ્મ છું, હું જન્મતો નથી, મરતો નથી, આવું મારું સ્વરૂપ અસલી સ્વરૂપ છે. આ દેહ પડે છે, આ દેહની કિંમત, દેહ તો કેટલાય આપણને જોવા મળે છે ને. આ પશુ પંખી એને મળ્યું છે, પણ એને પશુ માફક છે, સમજીએ નહીં. આપણા મનુષ્ય દેહ મળ્યો ને,
એમ સંતો કીધું દેવતાનો દુર્લભ. દેવો એની આશા કરે, આપણે નહીં મળ્યો. અને જો સમજીએ નહીં તો પશુ માફક છે. પશુમાં આપણામાં કઈ ફરક નહીં. પશુ ખાઈ રહ્યા, એ ખાઈ પીએ બસલા મોટા કરે. પંખીડા નથી કરતા. આપણે તો તોય સારું હોય. ચકલા જુઓ તો એમને બસલાને કેથી દાણો લાવી એની ખવડાવે. ઘરે તો હોય ને કેવડી મહેનત કરે. આપણે તો કરીએ શું? એ કેવડી મહેનત કરે. એમ તો એમ આપણે પશુ માફક, પંખી માફક એવા થઈ ગઈ. એવું નથી. સંતોષ બધું તમે પશુ નથી, પશુ સમાન નથી. તમને મનુષ્યનો અવતાર મળ્યો, કેવો મળ્યો છે, પણ એને મોલ કરી લો. કે આથી કરીને થાય. ઢોર ઘડતા કે છે ને મનુષ્ય ઘડે. ભૂલ્યો શીખ ને પૂછ. હરિના ભજન વિના ધીક રાઢીને ધીક ન. હરિનું ભજન ના કર્યું તો શું કામ? કંચન જેવી કયા તમારે શું કામ નહીં? કંચન વાળી કયા જ્યાં નામમાં હરિનું નામ નથી, જે ઘટમાં, એને કદાચ ગમે એવી કયા તો શું કામ નહીં? એને કોઈ કામ નહીં છે. મીરાબાઈ જેવા વિચાર કરો, કેવા હતા, મહારાણી હતા. રાણાજીના ઘરેથી મીરાબાઈ, તો એને હરિની લગ્ન લાગી તો જુઓ. રાણાજી કે તમે મૂકી દો, આ ભક્તિ મૂકી દો, સાધુની સંગત મૂકી દો, સંતોની સંગ મૂકી દો. ઓકે, નહીં મૂકી. રાણાજી હવે તો નહીં. રાણાજીએ ઓછું કે ઝેર મોકલ્યા, પિંજરામાં પૂર્યા તો કે પરીક્ષા ગમે એવી થઈ, પણ એને પરમાત્માએ રાખ્યા ને. એમ બધાનું કામ ભગવાન કરે, પરમાત્મા કરે. અંદર બેઠો છે એ જાણ. પણ સાચી ભક્તિ કરે ને તો, ખોટી નહીં. ખોટીમાં કઈ વરે નહીં. ખોટું ખાલી નામ આપણે ભક્તિ કરીએ એમ નથી. સાચી પરમાત્મા સાચા ભગવાનને ઓળખીએ ને તો. આ તો આપણે જે માનીએ છીએ એ સાચા ગુણની પૂજા છે. આપણે મંદિરમાં જઈએ, આપણે ભગવાન માનીએ સાચા, પણ એ ગુણની પૂજા અહીંયા ભગવાનની એમની મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય ને, આપણે મૂર્તિ જ કહેવાય ને કે ભગવાન છે એવું માનીએ આપણે. અને એવું માનીએ તો તાળા ખુલ્યો દેતા છે. કેવડા તાળા દઈએ. ભગવાન માનતા જ હોય ને કે ભગવાન છે અંદર, તો તાળા ના દઈએ. એટલી તો મને ખબર પડે ને એમ કે આપણે બાપાનો માનો ફોટો હોય ગમે, હવે જાતે રહ્યા પછી ફોટો રાખીને આપણે એને દર્શન કરી પગે લાગી, પછી એ કઈ કામ કરે આપણું કામ બીજું તો ન કરે ને. અહીંયા હોય, અહીંયા રૂબરૂ અહીંયા તો કદાચ ઉંમર લાયક હોય, 90 વર્ષનો હોય ને, તો અહીંયા બેઠા હોય ખબર રાખે. ફોટો કઈ ખબર રાખે તો કે એ તો ન કરે ને. એમ છે એમ જે હૈયાત હોય ને એ બધું કરીએ. આપણે ભજન કરીએ કે અત્યારે છે ને, આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, આપણે કરીએ પછી ન થાય. અને સાચા સંતો છે ને, એ જ આપણા માટે ભગવાન છે. એ ભગવાન રૂપ છે. જોવો ને સંત ભગવાન છે. એક વાણી કીધું જે સંતો છે ને, એ જ ભગવાન છે. પણ આપણને સમજાશે નહીં. સંતો કીધું, કૃષ્ણ ભગવાને કીધું, કૃષ્ણ ભગવાને તેમ કીધું, બધાના ઘટમાં હું વાસ કરું છું. એને તેમ કીધું ગીતાજી, બધાના ઘટની અંદર હું વસીલો છું, મારો વાસ છે. આપણે તો ક્યાં પ્રગટ કરીએ, પણ પ્રગટ કરે તો થાય ને કૃષ્ણ ભગવાન. આપણી અંદર બેઠો છે કૃષ્ણ ભગવાન. અત્યારે હાલે મોરલી વગાડે છે. ગુરુમુખી એને વગાડે છે, બીજાને ક્યાં નુગરા ને કઈ સમજાય? નુગરા તો નરકમાં જાય બધા. તો નુગરા રહીને શું કામ છે? ગુરુ કરી સમજી જાય ને, પોતાની અંદર જન્મ લાગી જાય તો એનું કામ થઈ જાય. આ અંદર આપણી અંદર ગાજી રહ્યો પરમાત્મા બેઠો છે, અહીંયા પહોંચી જાય ગગનમાં. એક વાણીમાં નથી કીધું, હરદમ જાગી તમે હેતે ફેરો મટી જાય દિલના અંધારા. સાધુ ભાઈ ફેરો ને હરીમાં કે હરદમ એટલે એક શ્વાસ, દમ એટલે શ્વાસ. હરદમ જાગી, જાગવાની વાત કરી. હરદમ જાગી હેતેથી, પ્રેમથી આ માળા ફેરો. માળા કઈ? માળા શ્વાસ ઉશ્વાસ. હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલના અંધારા. સાધુ ભાઈ ફેરો ને હરિની માળા. આવી પરમાત્માની માળા ફેરવો. પછી કીધું ઓમ સોમના રચના રચી શેર બન્યા બહુ સારા. શ્વાસે શ્વાસે ધમણું ધમી જાય તો રંગ દર્શાય બહુ સારા. ઓમ સોમની રચના રચી એટલે ગુરુ મહારાજે આવી રચના બતાવી દીધી. શેર બન્યા બહુ સારા. કયા શેર છે ને સારું બની ગયું, સોનાનું કંચનનું બની ગયું. કે તો બધો કચરો જ હોય. આપણામાં કેટલા વિકારો ભર્યા હોય છે, મંદ બુદ્ધિ હોય છે, દિવ્ય બુદ્ધિ નથી. પણ પછી સમજાઈ જાય બધું, કચરો બધો સાફ થઈ જાય. સાદા કચરા ડૂબી ગયા, મસીહા વગર સાફ થઈ ગયા. તમે લોકો નાવમાં નદી ડૂબી જાય. શું કીધું? નાવમાં નદી ડૂબી જાય. નદીમાં નાવ ડૂબે, નાવમાં નથી ડૂબે. એટલે નામમાં આપણી વર્તી છે બધી ડૂબી જાય. નામમાં લાગી જાય બધી. એમાં પણ પછી કીધું ગુરુજીના ભેદથી ગગન ચડ્યા દેખ્યા ખેલ અપાર.
ગુરુ મહારાજ આપણને જે ભેદ બતાવ્યો ને એ ભેદથી ગગન બતાવ્યો. બીજા શેનાથી ગગનમાં? આ ગગન કયું? આ ગગન નહીં. આ બહાર દેખાય આકાશની વાત, આપણી અંદર ગગન મંડળ. એ ગુરુ મહારાજ ભેદ બતાવે ત્યારે જ ગગન મંડળમાં જવા. ગુરુજીના ભેદથી ગગન દેખ્યા ખેલ અપાર, અપાર ખેલ કે અપરંપાર ખેલ હોવો જોઈએ. ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે, ઝબકે નવલખ તારા. સાધુભાઈ ફેરો ને હરિજમાળા. ઝગમગ ઝગમગ જ્યોતિ અહીંયા જાગે છે, નવલખ તારાઓમાં ઝબકે છે. આવી રીતના તો છે અહીંયા ગગન. તમે જાઓ તો ખબર પડે. પછી એથી આગળ કે જુઓ, જણ જણ ઝાલર વાગે, વાગે અંધડ. જણ તો અહીંયા ઝાલર વાગે, અખંડ સેવા થાય, અખંડ નગારા વાગે, અખંડ આરતી થાય. બધું એમાં થઈ ગયું છે. જણ જણ ઝાલર વાગે, વાગે અંધડ પરા. ધ્યાન કરીને એમાં જાગી જોયું. દર્શાણા મોરલી વાત અહીંયા જોયું ને, મેં નિરખીને જોયું તો મોરલી વાળાનું દર્શન થયા. ધ્યાન કરીને જાગી જોયું તો દર્શાણા મોરલી વાળા. સાધુભાઈ ફેરો ને હરિની માળા, કે આવી માળા ફેરવી લો ને. આનાથી આ કેવું સુખ છે! પરમાત્માના દર્શન થઈ જાય, ક્યાંય જવાની જરૂર નહીં, ક્યાંય નહીં તીરથ વ્રત કે કાંઈ ઉપવાસ કાંઈ કરવાનું, એક ટણા નથી કરવાના, કાંઈ કરવાનું. સંતો કહે છે કાંઈ નાવાની જરૂર નથી, તમે ભજન કરો, બસ બેસી જાઓ, સ્મરણ કરો, ધ્યાન કરો, સવારને હજ. ક્યાં બીજું કંઈ કહે છે? કાંઈ નથી કહેતા. સવારને હજ 20-20 મિનિટ બસ બેસી જાઓ, ધ્યાન કરો. ધ્યાનથી જ્ઞાન થાય, અજ્ઞાન છે એ હટી જાય, અંધારું છે એ મટી જાય, પ્રકાશ થઈ જાય. આપણે અંધારું હોય તો આ કઈ શું છે? આ લાઈટ છે તો કેવડું દેખાય બધું, જો વસ્તુ પડી હોય બધી દેખાય ને. પણ અંધારું હોય એટલે આપણા અંદરની વસ્તુ છે ને એ જાગૃત થતી નથી, દેખાતી છે નહીં, કાંઈ સાચી છે. અજવાળું થઈ જાય તો પછી બધું કહેવાય. અજવાળું થાય ને એને આ બધી કહેવાય. દર્શન દીધા, પ્રસન્ન હોવા, ઉઘડી ગયા રુદિયાના તાળા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે મટી ગયા તિમિર અંધારા. ફેરો હરીની માળા, એ તિમિર અંધારું હતું ને એ બધું મટી ગયું. અજ્ઞાન હતું ને બધું ટળી ગયું. જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો. ગુરુજીનો જ્ઞાનનો એવો પ્રકાશ જાણે ઉગ્યા રવિ ભાણજી. રવિ ઉગ્યા ને હોવા જ વળે. સન્મુખ રૂપ દર્શન, એ સન્મુખ અમને રૂપ દર્શન પરમાત્મા. રૂબરૂ જોયું એમ, રૂબરૂ જોઈ લીધું, અમે અંતરમાં જોઈ લીધું. હવે ક્યાંય જવાની જરૂર નહીં, હવે વળતી ક્યાં. બધામાં સંતોએ શું કામ વાણી બનાવી છે? આપણા સવારામ બાપુની જ વાણી છે ને, કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. તો કોઈ સુરતા સુગડ સમેટે ઘટમાં જ સાહેબ ભેટે એમ છે. પરમાત્મા ઘટમાં છે, ક્યાં નથી એમ. સાહેબ તમારી સાહેબી સબ ઘટમાં રહી સમાય. જેવું મેદી કરે પાન ને લાલ રહી સુપાય. મેદીનું પાન હોય લીલા કલરનું હોય, એમાં લાલ રંગ તો છે ને, પણ ક્યાં ખબર પડે? પણ છે તો ખરો, લાલન તો છે, લાલ રંગ છે, પણ એમને એમ ના આવે. એમને માથું પર રાખવું નહીં, એને વાટવી પડશે, થોડીક મહેનત કરવી જોઈએ, પછી લગાવી તો આવે. થોડુંક મંથન તો છે. મંથન સંતો બતાવે કે મંથન કેમ કરવું, કેવી રીતે આ સંતો સમજાવે, કેવી રીતે મંથન કેમ પરમાત્મા ઓળખવો, મેળવવો કેમ. આ ધ્યાન આપણને સંતો મનને કબજે કેમ કરવું, આ સંતો. બીજું ગમે એટલું કરીએ તો સવારે બપો કે નહીં, કઈ નહીં મેળતું. તીરથ વ્રતમાં બહુ જાય બદ્રીના બેઠે, 12 વર્ષના ખૂબ ફેલાવે, નજર ના રાખે નેઠે. તે તીરથ વ્રતમાં બહુ ફરે. ફેર બદ્રીનાથ ને કેદારનાથ ભલે ને જાય બદ્રીના બેઠે. 12 વર્ષના ખૂબ ફેલાવે કે 12 વર્ષના 12 એની વર્તી બહુ ફરે, નજર ના રાખે નેઠે. કે અંદર તો નેઠો અંદર છે નહીં. નથી કહેતા કે આ માણસનો નેઠો નથી, જોડે જ રાખે. મન ભટક્યા જ રાખે કે નેઠો એમ. એનો નેઠો નથી એમ કે મન કેટલી ઠેકાણે રખડે. પણ જો સંતો મળી જાય, સમજાઈ જાય તો સુરતા સુગડ સમેટે જાય અને ઘટમાં પરમાત્મા પ્રગટ થઈ જાય. પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સીટે છે. સંતો આને કેવું લાગ્યું છે એને સમજાણું હશે તો કીધું હોય ને કે ભાઈ પડ્યું અહીંયા તમે ગોતતા નથી. આ પડી છે, ધાણાદાર પડી છે, આ તમે અહીંયા ગોતો તો જડે, અહીંયા ગોતો ચક જડે. અહીંયા છે જ નહીં, અહીંયા પડ્યું જ નથી તો ચક જડે. છે અહીંયા જડે ને. એમ સંતો એમ કે તમારે આ ઘટની અંદર આ જગ્યાએ પડ્યું છે, હું ખોજ કરો તો મળે. આ સંતો બધા ગગન મંડળમાં કે સોનશિખર કે ત્રિવેણી મોલમાં દેખ્યા તમાશા, હું પડ્યું છે આપણે બહાર ફરી જ ના ગળે એમ. અને ઘટમાં બધા સંતો કે છે તો બહાર ક્યાં મળે? છે ઘટમાં. સબ સુખ છે એની ઘટમાં, કે બધું સુખ તમારી અંદર ઘટની માં સમાઈ ગયું, અખંડ સુખ. કદાચ ગમે એવું થાય ને, તૂટી પડે ભલે ને ધરણી આકાશ સુકી જાય, સમુદ્ર સુખ, તો એનું મન ક્યાંય ન જાય. કેવું સુખ છે બધું. ગંગા સતીએ નથી કીધું મેરું તો ડગે પણ જેને મરણા ડગે નહીં. પણ ભાઈ ભાગી પડે ભલે ને બ્રહ્માંડ, એ બ્રહ્માંડ ભલે ને ભાગી પડે તો આ મન એનું એવું થઈ જાય.
ભજન કરે. વિપત્તિ પડે તો ભણશે નહીં, 100 હરિજન ના પડે. એ હરિજન ના આવા હોય, વિપત્તિ એને પડે ને, તકલીફ પડે તો એ ભણશે નહીં. એમાં હરિચંદ્ર રાજાને કેટલી ઓછી વીતી તો એનું મન કોઈથી પાછું પડ્યું નહીં. પડ્યું. પ્રહલાદ રાજાને જુઓ તમે, એમ બધાએ સીબી રાજાને જુઓ, બધાએ સંતોને શેઠ સાગર સની જુઓ, એમ બધાને થોડી થોડી બધાને. પણ એની આપણા ઉપર દયા કેવડી કરી? એની કરી ને એ કે ભાઈ આવી પરીક્ષા પરમાત્માને થોડો કટાક્ષ કર્યો કે આવી પરીક્ષા કોઈને લેજો નહીં, ને કે આવી ભક્તિ નહીં કરે તમારે કોઈ નામે તમારું નહીં લે. પછી અત્યારે સહેલું થઈ ગયું, અત્યારે કળિયુગ છે ને, કળિયુગ કેવલ નામ આધાર સુમરી સુમરી ઉતરો ભગવાન. અત્યારે તો ખાલી તમે ગુરુચરણે જઈ શબ્દ નામ ભજન લઈ બસ શ્વાસ શ્વાસ સ્મરણ કરી લો એટલે ભવ પાર. વધારે કઈ કરવું ન પડે. વધારે પેલાના જેમ તપ જપ કઈ કરવા ન પડે. પેલા તપ કરતા ને ઊંધા માથે કેટલા તો લટકતા તપ કરતા ને કેવડું કરતા, પણ એવું અત્યારે નહીં. અત્યારે તો એક ભજન કરી નામ ઉપદેશ લઈને ભજન કરે, રેણીમાં રહે, બસ એનું કામ થઈ જાય. બાકી આ છોડે નહીં તો છોડવું નથી. કાયમથી કાયમીને આ સમરણ હોવું જોઈએ. ઉઠતા બેસતા હાડતા પછી તો કાયમનું થઈ જાય ને. ડ્રાઈવર ગાડી હલાવતા હોય એને શીખે ત્યાં સુધી બધું ધ્યાન રાખવું પડે. પછી શું હોય, પછી એને આવડી જાય પછી તો એ હાલે જતા હોય, વાતો કરતા હોય બાજુમાં ને બધું હોય. એની સુરતા તો રસ્તામાં જ હોય ને, અને રસ્તામાં સુરતા હોય એક્સિડન્ટ થઈ જાય. આ બાઈઓ હોય બેનો બધા જાય, માથે હેલ ભરીને જાય, બેડા માથે બેડું હોય, 3 ભલા જ ભરેલું હોય, વાતો કરતા હોય, હાથ તાળી દેતા જતા હોય ને ગમે એ તો હોય. એની કોઈ પડ્યું નહીં બેડું. કેમ? એમ એની સુરતા એવી છે ને બેડલામાં, એવો હેત પરમાત્માથી લાગી જાય એને પછી વિહરે નહીં. ઘડી ગઈ ના વિહરે. કુંભારામ બાપુ એવું કીધું, મારે સદગુરુ શ્યામ મને ઘડીએ ના વિહરે. એક ઘડીએ મને આ વિહરતો નથી. આ અંદર હાલે રહ્યો ને એ ઘડી કે ના તોય બોલે એક તાર એને ઘડીએ ના વિહાર, એને થોડીક વાર નહીં વિહાર. સોળતા તમારી અમર. બસ આ જ સત્ય છે, આ સાચું. જેનું આમાં રહી ગયા ને એનું કામ થઈ ગયું છે 100%. બધા સંતો આ જ કહે છે, બીજું નહીં. અને બીજામાં ગયા એ તો નથી, ક્યાંય પતાય નથી. આનું જેને સમજી લીધું ને, આનું ભક્તિ, આ ભક્તિ સમજી એનું કામ. નિજ ભક્તિ કોઈ વીરલા જાણું એ છે. સમજુ કરે કમાય. ભાઈ મન ચેતી લે મેરે ભાઈ, મનને કીધું ચેતી લે. આ મન છે ને મંજી ભગત રોપા ભરે. મંજીભાઈ છે ને બધાને હેરાન કરે. મંજીભાઈ ને એક મનવાને વારી લે ને એનું કામ થઈ જાય. બધા સંતો કે જો મન તું પ્રસન્ન કર કીર્તાર, મન જ દે મન તું સંતને નમે. મન જ નથી નમવા દીધું. આ તો જગત ફરે રહ્યું. ક્યાં મન સમજે? મન સમજી લીધું હતું, સંતોને ના સમજી લઈ. ત્યાં સંતો છે ને એ ભગવાન છે ભાઈ. આવો અવસર મળી જાય પછી એથી માંથી પછી સંતો કેવાય એ સમજવું જોઈએ ને, કે સંતો બીજા બધા ઢગલા છે ને લાલચુ મળી જાય એવા તો શું કરવું? તો આપણે નુકસાન. એમ એને સમજી લેવાનું. અમુક રૂપિયા લેતા હોય ને ધન હારે ને ધોખો ના હારે, ધોખો રહી જાય તો શું કામ? રૂપિયા લઈ જાય ને 2 કામ દોડ. આપણને એવા નિસ્વાર્થી નિર્લેપ સંતો મળી જાય ને તો કામ થઈ જાય. આપણને એવા મળે છે અત્યારે હાજરમાં છે ને. આપણને અત્યારે છે જુઓ આપણા આશ્રમમાં ક્યાં સંતો બાપુ ક્યાં ગયા, રૂપિયાને કઈ દક્ષિણા ના લેવી, પોતાના ટિકિટ ભાડે વાયક કરવા. અત્યારે કેટલા આનંદમાં વાયક થઈ રહ્યા. એ હમણાં વહુવા છે, બકોતરા છે, કેટલા વાયક ચાલુ હોય આપણા આશ્રમે. પૂનમે હોય બધે જ આવું બધું કેમ થતું? કેવડી તકલીફ તો હોય, બેઠીને વાયક કરવો, સત્સંગ માણસને દેવો. શેના માટે? એમને તો બધું થઈ ગયું. આપણા માટે છે ને બધું, અને આ જગત માટે, જગતને ઉદ્ધાર કરવા માટે. કુંભારામ બાપુ લાખો જીવોને ઉદ્ધાર કર્યો, એમ બધા સંતો ઉદ્ધાર કર્યો તો. અને ઉદ્ધાર માટે જ એમનો જન્મ હોય છે. પરમાર્થ માટે જ એનું સંત બડે પરમાર્થી શીતળમાં અંત તપદ ઉજા વરણ કે દે આપના રંગ. એ સંતો આવે જ છે ઉદ્ધાર કરવામાં. પોતાનો રંગ ચડાવી દે અને પોતાથી અધિક બનાવી દે. એમ પોતાથી અધિક બનાવી દે સંતો. ગુરુ કહે છે ને પારસ હોય, સંતો પારસમાં તું બળો અંતર હોય. પારસ હોય ને અને સંત બેમાં ઘણો અંતર છે. કેમ? પારસ લોઢાને સ્પર્શ કરે ને તો કોનું બનાવે? પારસ ન બનાવે. પારસ લોઢાને સ્પર્શ કરે ને તો કોનું બનાવી શકે? પારસ ન બનાવે. અને સંતો આપ સમાન બનાવે.
સંતો પોતાના જેવા બનાવી નાખે એમ. સંતોને પોતાની શક્તિ હોય ને એવી આપણને દઈ જાય કે તમારામાં આ શક્તિ ખરી છે. મારામાં છે એવું નહીં, તમારા બધામાં ઘટમાં છે, પણ ઓળખી લો ને પ્રગટ કરી લો. આવું એક જ સંતો કે, બીજા નથી. બીજા તો ઓછા હો જાયગા બેટા તેરા કલ્યાણ હો જાયગા એવું જ કે છે. એ નહીં કે તમે અમી છો ને તમે છો, આમાં કઈ ફરક નથી. પણ તમે આ શક્તિને જાગૃત કરો. તમારી અંદર આ શક્તિ પડી છે, આપણે નથી ઓળખતા, નથી જાગૃત કરતા. તો શું કે આપણામાં છે. બધા સંતો જે કરી ગયા છે ને, આ કરી ગયા, ગુરુ ચણી ગયા. કૃષ્ણ ભગવાનના ગુરુ દુર્વાસા ઋષિ, રામચંદ્ર ભગવાનના ગુરુ હતા, વશિષ્ઠ ઋષિ, આ બધાના હતા. તો ગુરુ વગર તો કોઈનો ઉદ્ધાર નથી. આપણે રામદેવ પીર નું અત્યારે કે રામદેવ પીરે બાળીનાથ ચરણે ગયા હતા ને, એમના ગુરુ હતા બાળીનાથ. રામદેવ પીરે એમ જ કીધું, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ શું છે? હરજી ભેગા ભેગા રહેતા હતા. હરજી તો કે ભાઈ આમ કઈ નહીં કરે. હરજી ને કીધું કેમ? તો કે ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાણો. અગમ, આ ભેદ કેવો હશે? અગમ ભેદ. સંતો બધા એમ જ કે છે અગમ ભેદ. અગમ ભેદ બતાવ્યા ગુરુ, અગમ ભેદ બતાવ્યા નથી. તો અગમ ભેદ છે ને, આ કોઈ વેર લાગે. આખા જગત ને એની ગમ ન હોય ને અગમ કહેવાય. જેની કોઈને ગમ ન હોય ને એને અગમ. એ આપણને ગુરુ મહારાજ બતાવી દે. આપણો આત્મા છે ને અગમ છે, એ કોઈને ખબર નથી, એની કોઈને ઓળખાણ નથી. એને એક જ સંતો આત્માને જાણવો ને અગમ ભેદ છે. પરમાત્માને મેળવવો અગમ ભેદ છે. એનો રસ્તો છે ને સંતો બતાવે. એને મેળવવા માટે શું કરવું ને એ રસ્તો જગતને ખબર નથી ને. એવું તો બધા જાણે, આત્મા છે તો અમર છે, અમર છે, મરતો નથી, જન્મ તો આવી તો બધાને ખબર હોય. પણ એને મેળવવો કેમ, જોવો કેમ, નિરખવો કેમ? એમ આપણા સંતો બધા પારખ્યો, એને ઓળખ્યો, પરમાત્માને મેળવી લીધો. બોલો, મેળવી લીધો. બોલી ગયા. રંગ રૂપ ની રેખા રૂપે ઓળખાય, રૂપે ઓળખાય, અલખ દેખાય. દેખાવાનું કહી દીધું કે તોય અલખ મેં જોઈ લીધો. એમ પરમાત્મા નથી, રંગે નથી, રૂપ નથી, એનું કઈ નથી. રંગ નહીં, રૂપ નહીં, રેખા નહીં, તોય કે જોયો. એમ અલગ લખવામાં ના આવે એવો છે. લખવામાં નથી આવતો, તોય જોઈ લીધો, નિરખી લીધો, પરખી લીધો. દાસીજીઓને કીધું કોઈ નિરખંદા, કોઈ પરખંદા કહે છે ને, આ દિલમાં જણમ જણમ ઝાલરવાનું. આવું છે. સંતો એ પ્રમાણે હાલે. એ રેણીમાં રહીને પછી ભક્તિ કરે. પલમાં મુક્તિ છે. ગુરુજીના નામની ભક્તિ દિલમાં, તો મુક્તિ પલમાં. ગુરુ મહારાજ જે નામ આપે ને એની કિંમત છે. બીજા નામ તો કેટલા છે ને એની કિંમત નથી. બીજા નામ તો કેટલાય નથી. એ દેહના નામ છે. એમ દેહના નામથી તો મુક્તિ ન થાય. રામદેવ પીરે એમ કીધું હરજી પટેલને કે ભાઈ તમે રામદેવ જય રામદેવ પીરને મારી જય બોલાવજો. એમ ક્યાં કીધું? એને એમ કીધું ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. અગમ. પછી એમ કીધું એક વાણીમાં વાહ કે આત્માને ઓળખી હરજી દેહ ભાવને મટાડો અને મનને બાંધી લો વૈરાગ્ય. સત્યા થઈને હરજી સતમાં તમે ખેલો. સત્યની છે સદાય સવાય. બાળીના ચરણે સીધ રામદેવજી બોલ્યા કે સત્યની આગળ નથી બીજું, કે સત્યની સદાય સવાઈ છે. સત્યની આગળ બીજું કઈ નથી. એમ સત્ય છે એ આપણો આત્મા છે. આત્માને ઓળખી લેવું, આ સત્ય એની જાણી કહેવાય. અને એને ઓળખે તો પછી કઈ રહેતું જ નથી. ખોટું કરવાનું તો એને નામ ના આવે. એમ એના મનમાં ખોટો વિચાર ના આવે ને એનું નામ સત્ય જાણી લે. આ રેણી એની ભરપૂર છે. આજ સંતોની રેણી છે ને એવી, એ જાણી લે. એટલે આપણે બધા એ રાહ ઉપર હાલી. સંતો બધા એ પ્રેરણા દે કે આ રસ્તો છે, મુક્તિ મેળવવાનો આ માર્ગ છે. તો આપણે વેલનાથની વાણી આપણે બોલતા હોય છે ને, ધનગુરુ દેવા ધનગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો. મને આ 184 માંથી ડૂબતા બચાયો ગામમાં, જાતા જાતા બચાયો, મને છોડાયો છે 184 માં. કોઈ કન્યાદાન દેવે, કંચનના મેલ લૂંટાવે, કોઈ ગૌદાન દેવે ભલે ને, કોઈ કે ગુરુજીને તોલે ના. પછી એમ કીધું કે શરીરની ચામડી ઉતરાવો, હાલ ઉતારો અને એની મોજડી સીવડાવો. મોજડી સીવડાવીને પછી એની ઉપર સોનેરી રંગ ચડાવો અને ગુરુજીને પહેરાવો ને તોય કે એના વશીકરણ થાય. બોલો કેવડો મહિમા ગુરુનો બતાવે. આવું ગુરુમાં શું હશે? એમની ભારી હશે. વેલનાથ બાપુ આવું ગુરુ કઈક ભર્યું તો હશે ને. આ ઘસે તો ખરું ને. ત્યારે જ કીધું હોય ને. કેમ કે 84 માંથી જાતા આપણને બચાવે. 184 માંથી 184 માં બહુ દિન ભટક્યા ગયા ને. ઘડી ઘડી પશુ અવતારો. આવેલ મનખો સુધારો. ગુરુજી મારો આવેલ, આ આવેલ મનખો અને સુધારી લે. આમ ગુરુ ચરણે જાય ને તો મુક્તિ થાય. કે બીજા કોઈ આ ભેદ બતાવે નહીં, આ ઉપદેશ બીજા કોઈ દે નહીં. કોઈ નથી. કોણ દે?
આપણે આ મંદિરમાં જઈએ તો એ કઈ ઉપદેશ નથી ભગવાન, એ તો આપણે દર્શન કરી પર્સન સાચા, પણ ઉપદેશ તો સાચા સંતોજી હોય એના કરીને લેવો એ આપે. એમાંથી આપણે પ્રેરણા લઈ અને દર્શન પર્સન કરીને ગુણ લેવાના, ગુણ લઈ એ ભક્તિ કેવી કરી ગયા છે, એ આપણી પાછળ શું મૂકી ગયા છે. તો કૃષ્ણ ભગવાન જો આપણા માટે ભાગવત ગીતા મૂકી ગયા, આપણે કોઈ વાંચી ન હોય, ભાગવતમાં લખેલું છે બધું, એમાં તો બધું છે, ધ્યાન યોગ છે, સંખ્યા યોગ છે, કર્મ યોગ છે, જ્ઞાન યોગ છે, બધું છે. પછી રામાયણમાં રામચંદ્ર ભગવાનની યોગ વશિષ્ઠ રામાયણ છે, એમના ગુરુએ વશિષ્ઠ એમના ગુરુએ બનાવેલું, એમાં આત્મજ્ઞાન જ છે ને, આત્મજ્ઞાન જ છે, પણ એ નથી જોતા માણસ. માણસો બહારની રીતે જોવા ધડાધડી થતી હોય, બાણ થી મારે, આવું જોવે. આ તો ભેદ છે ને એ નથી સમજતું. આપણા દેવી ને દેવતા એ બીજા બધા ભક્તિ આ કરી ગયા છે, એમ પોતાનું સ્વરૂપને જાણ્યું છે. શિવજી હતા તો શિવજી અખંડ ધ્યાનમાં રહેતા, અખંડ સમાધિમાં રહેતા. એ કેનું ધ્યાન કરતા હશે? શિવ દેવોના દેવ મહાદેવ, એ કેનું ધ્યાન કરતા? આ વિચાર કર્યો તો નારદજી પાર્વતીજીના તો 3 અવતાર થઈ ગયા, ખબર નથી કે શિવ કેનું ધ્યાન કરે. શિવ તો એક ના એક જ હતા. શિવજી તો એક ના એક. પછી નારદજીએ કીધું, માતાજી આ 3 તમારા અવતાર થઈ ગયા, અને શિવજી તો એક ના એક જ છે. એ શું કરે છે? કેનું ધ્યાન કરે છે? આ સમાધિમાં કેનું ધ્યાન કરે? ઓકે, મને કઈ ખબર નથી. તો તમે અજાણ છો ને, એટલે આટલા જન્મ લેવા પડે. હવે જાણી જાઓ આ ભેદ. તો કે એના માટે શું યુક્તિ બતાવી કે આમ કરો, આ ધ્યાનમાંથી છોડાવવું હોય તો હું તમને કહું એમ કરું. પછી કીધું ને આપણે બધું જાણીએ છીએ, એમ બધું વારંવાર સાંભળીએ. એ ધ્યાનમાંથી બહાર આવ્યા ને પછી ઉપદેશ આપ્યો, અને શિવજી પાર્વતીજીને ઓળખાણ કરાવી, આ પરમપદને મેળવી લીધું. હવે એને ગુરુ વગર મુક્તિ નથી હોય તો આપણી થાય? એને જો એવા નહીં ગુરુની જરૂર પડી હોય તો આપણે ગુરુ વગર ક્યાંથી? ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મૂકે ની ભેદ, ગુરુ બિના સંશય ન મટે, ભલે ને વાંચે 4 વેદ. એ 4 વેદ વાંચો, વાંચવાથી કઈ નહીં, હાલો ને કહું ખાલી વાંચી લેશો તો એ મુક્તિ. વાંચવાથી થોડુંક થાય. તો વાણીમાં બધું લખેલું છે, ક્યાં ભેદ સમજાય કોઈ? વાણીમાં તો બધું છે ને, પિંગલાન પિંગલાન સૂક્ષ્મણા લાવો ને સીધા આગમ કરાવો, નથી વાણી? બધું છે. ત્રિકોટી મેલમાં જોયું તપાસી, અધર અવાજ સુનાયા, બધું જાગ્રત સપનું સુસુપ્તિ તુરિયા, તુરિયા મેં તાર મિલાયા, આ શું વાણીમાં છે ને બધું. પણ આપણાને એ ગમ નથી કે આ બધું વસ્તુ ક્યાં પડી છે. પિંગલા પિંગલા કેને કહેવાય, સૂક્ષ્મણા કેને કહેવાય, સુમશિખર કેને કહેવાય, બંકનાળી કેને કહેવાય, આ બધી ક્યાં ખબર? જેને ઉપદેશ મળ્યો ને એને બધી ખબર. ઉપદેશ મળ્યા પછી કાયમ ને કાયમ એમાં રહેતા હોય એને ખબર હોય, ને કે તો ભૂલી જાય. ભજન ન કરતા હોય ને તો ભૂલી જાય. પછી કદાચ 2-4 મહિના 3 મહિના યાદ રહે, પછી પૂછો તેને ખબર ન હોય કઈ ઈંગ્લન કઈ પિંગલન ક્યાં સુખમણા કઈ ખબર ન હોય, ભૂલી જાય. ધીરે ધીરે શું કે કરે નહીં, રસ્તે હાલે નહીં તો ભૂલાઈ જાય. આપણે નથી ક્યાં ગયા, ઘણા દી થઈ ગયા ભૂલાઈ ગયું, નથી ભૂલાઈ જતું. અમુક ઠેકાણે જઈએ તો ઘણા દી થઈ જાય તો પછી નથી ભૂલાઈ જતા. અમારે ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે ભૂલી ગયો. એમ આ એવું છે, કાયમથી કાયમ આપણે જતા હોય ને, એક ખેતર હોય ને, જો આપણે ખેડીલું હોય ને, એક ને એક જગ્યાએ હાલો એટલે પક્ષીઓ પડી જાય. એમ આ એવું છે, એક ને એક જગ્યાએ આવી એ ઘેડ પડી જાય. આપણા આમ છે લીમડાની દાડે હિંચકો બાંધીએ એટલે પછી નવો બાંધીએ એટલે ઘડી કામ થાય, આમ જાય, પછી હાથી પડી જાય, પછી રહી જાય ને એમાં, પછી ડગે. એમ આ એવું છે, કાયમથી કાયમ જે કરે ને પછી એનું મન છે એ પછી ન જાય. ત્રિકોટીનો કિલ્લો પછી મૂકે નહીં. આપણને ગુરુ મહારાજ બતાવે ને ત્રિકોટીનો કિલ્લો જે મૂકે નહીં એનું કામ થઈ જાય, એવા બેડા પાર થઈ જાય. આપણે બધા એ કિલ્લો જાળી રાખવાનો. આ કિલ્લો સંતો બતાવે છે ને સાચો કિલ્લો મૂક્યો ને એ તો બધા ભેળાઈ ગયા. કબીર સાહેબ નું કીધું ને, કબીર સાહેબ એક ગામમાં ગયા તો નાસ્તિક ગામ આવે, કોઈ માને નહીં, ભક્તિની અંદર કોઈ માને નહીં એવું ગામ. બહાર આવ્યા ને પછી જોકમાં આવીને પોતે આઈડિયા જ કર્યો દેવો માણસ સમજાવે આ જગતને સંદેશ તો દેવો ને. તો પોતે રોવા માંડ્યા, બૂમ પાડી રોવા માંડ્યા, કોઈ ના આપણે. પણ કે બાપુ શું થયું તમને કઈ તકલીફ? તો પછી કીધું કબીર સાહેબ કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પાટણ કે બીચ में સાબિત ના બધા કોઈ. પેલા તો ઓલા બૈરામ ઘંટી હાંકતા ને દરવા, તો એ આમ બાઈ આમ ડરતી હતી એટલે એ જોઈ લીધું કબીર સાહેબ. પછી કીધું આ ચક્કી છે ને આ જોઈને મને રોવું આવે. તો કેમ? કે આમાં જેટલા દાણા નાખે છે એ બધા કે આમાં ભેળાઈ જાય.
તો કે શું, પણ જે વચ્ચે ખીલો છે કે એની માથે રહી જાય છે એ રહી જાય. ખીલો વચમાં છે ને ઓજી રહી જાય છે ને એ બચી જાય છે. આમ જગત સમજો એમ ગુરુગમ ખીલો જેને પકડી દીધો છે ને, ગુરુ મહારાજ આપે ખીલો પકડી જાય ને એ બચી જાય. ને કે લક્ષ 84 માંથી કોઈ બચી ના શકે. આ બધી 84 જૂનીમાં ફરવું પડે. કેવડી 84 જૂની કેવડી છે એમ આપણને દુઃખ થાય. આમ વિચાર કરીને તો એમ થવું જોઈએ મારા નાથ આવી લક્ષ 84 માં ફરવું પડે આપણે. અને આવું ફરીને આયા છીએ પાછા, એવું નહીં ફરવું પડે એવું નથી. આ ફરીને આયા છે ને હવે મળ્યો છે મનુષ્ય. આ મરીને જીવ ઘણો ઉતર્યો છે અને હવે આ માયાના ખેલમાં રહી જાય ને તો દેખી છે. સંતોએ શું કીધું, આ માયાનું ઝાડ છે ને આ બહુ માયા મોટી લાગણી દિયા પોતાના ખાય એમાંથી ઉગરે ને એ મણિધર થાય, એમાંથી નીકળી જાય ને એ મણિધર થાય. એનું લક્ષ્ય હોવો જોઈએ કે આ અવતારમાં બધું આપણે આ પરિવાર કુટુંબ કબીલો આ જન્મમાં આપણે ભેગા છે. અર્જુનને નતું કીધું, અર્જુનને શું હતું આમ લડાઈમાં યુદ્ધ ક્ષેત્રમાં હતા, કુરુક્ષેત્રમાં હામાં બધા એના ભીષ્મ પિતા હતા અને બીજા મામા હતા અને કાકા ભાઈ બધા હતા ને દુર્યોધન. એનું બાણ ના ઉપડતું, બાણ હાથમાંથી એમ ચડાવી નતા આપતા. કારણ કે કૃષ્ણ ભગવાન કે શું થયું તો કે પણ આ તો અમારા દાદા ને કોઈ મામા ને કોઈ કાકા ને આપણા આ તો બધા ઘરના છે. પોતાને એવો જ ભ્રમ હતો ને એ કે તું મને એવું છે નહીં એમ. કૃષ્ણ ભગવાન બધું સમજાય કે બધું આ ઋણાનું બંધન બધું મળતું હોય. આગળના જન્મમાં ક્યાં હતો એ તને ખબર છે અને હવે ક્યાં જાય છે એ તને કઈ ખબર છે? ઓકે એ તો કઈ ખબર નથી. તો હું કહું એ કર બસ. પછી એમ છે હું તને કહું એ કર. એમ આપણને સંતો એ જ કે આપણે અત્યારે મળ્યા છીએ ને એ બધું રહેવું, બધું એમાં રહીને નીકળી જવાનું. પણ એને આ ઓલામાં રહી જાય ને તો, એની આસક્તિમાં રહી જાય ને તો ન રહે. એમાં રહેવા છતાં ન્યારા થઈ જાવ. જેમ જનક રાજા કેમ થઈ ગયા, આપણે વાત આગળ કરી ને કે જનક રાજા દેહ છતાં વિદેહ થઈ ગયા. એવું કામ ભજન કરીને છૂટી જવું, મનથી બધું છૂટી જાય ને એનું કામ. અને છૂટી ગયા આપણા સંતો બધા છૂટી ગયા છે ને એ જ બોલ્યા, એના જ પરચા છે. આ બધા પરચાધારી સંતો થઈ ગયા ને એના જ બન્યા છે. ના બને પણ જે સંતો છે ને ભજન કરે છે એ બને, સત્ય છે એનું બને. સાચી રેણીમાં રહીને ભજન કરતા હોય ને એ તો બોલે એમ થઈ જાય. આપડે બાપા છે અત્યારે જો બોલે એમ થાય તો શું, બાપુ એમ કે ગામ એટલે એમ પછી કઈ ફરક પડે? એવું હોય જેની કમાઈ કરી લીધી, ભજન કરી લીધું ને એ બોલે એમ થાય 100%. એના આશીર્વાદ એવા સંતોના મેળવી આપણે ભજન કરી નીકળી નથી. એવા આપણને સંતો મળ્યા ક્યાં મળે એમ આપણે પલ પલ ની સંભાળ લે એવા ગુરુ ક્યાં મળે? પલે પલે ભેગા હોય એવા ગુરુ ક્યાં મળે? બોલો, પલ પલ ની સંભાળ, તનકી જાણે મનકી જાણે, જાણે જીતની ચોરી એનાથી બીજી એવી તો પછી આપણે બધી જાણવા વાળા એવા સંતો આપણે એવા ગુરુ મળે બધું જાણે. આપણે કેટલાય છે એને તો ખબર ન હોય ગુરુ ક્યાં ફરતા હોય, શિષ્ય ક્યાંય ફરતા હોય, બધું નથી હોતું. હોય તો છે ને બધું અંદર ને અંદર. આપણે તો એવા સંતો મળ્યા, સાચા સંતો મળ્યા. સાચા સંતો માથે ભક્તિ કર્યા મોડ, ભક્તિનો મોડ છે ને એ એવા સંતો માથે જ હોય, બીજે ન હોય. બીજા તો ખાલી દેખાવ થતા હોય, માયાના ઉભારા હોય, માયાને જોયે ને લાવો રૂપિયા થતો હોય, ભોરો થતી હોય ને કેવું થતું હોય જગતમાં. ત્યાં એવું માણસ ને એવું દેખીને મજા આવે. આ નિસ્વાર્થી સંતો કેમ નથી એને એવા કેમ ગમતા નહીં હોય? સંતો કેને કહેવાય એ જ માણસને ખબર નથી. બોલો શું કરવું, કોણ સમજાવે? સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ, પરમારથ કારણે ધર્યા દે. એની પરમારથ કારણે દેહ ધર્યા છે ને એ સંતો હતા. આ ઝાડવો છે, ઝાડવાને શું લેવું? હાલો આપણે સાયો આપે છે એના હાટે આપણે શું એને દઈએ? પરમારથ જ છે ને સરોવર. આ ઝાડવું સરોવર કરતા ઘણા જેવું પાણી પીએ કે ગમે એ નિસ્વાર્થી નથી. અને વરસાદ વરસે તો એ ક્યાં કહી દે આપણે? એમ સંતો છે ને, સંતોને એને ઉપમા આપી. હવે એવી ઉપમા દીધી હોય તો પછી કે જેવા તેવો સંતો એને કઈ હોય? અત્યારે તો બધા લાલચમાં પડ્યા હોય. એ સંતો કેવો? આવા સંતો જે હોય ને એ કામ કરે આપણે, અને આપણું કામ કરી નાખ્યું. એવા સંતો મળ્યા ત્યાર તો કર્યું ને. આપણે બધા સમજીએ તો એ સમજીને આપણે ભજન કરવાનું. ભજન આપણું વધવું જ હોય. કાયમ તે કાયમ ભજન વધારશું તો આપણું કામ થશે, એટલું મન અડગ થશે. બીજાનું કામ કરી શકશો, તરશું ને તારશું. એમ તરવૈયા હોય તારે ને
જે આપણે હોય તળાવમાં ભૂપકો મારીએ તો આપણે તરત આવડતું હોય તો બીજાને તારી શકીએ, આપણે ના આવડતું હોય બીજાને શું તારી? એમ જગત તો ડૂબે છે ને બીજાને ડૂબાડે, એનો તો ધંધો જ છે. જગત નું તો એ જ કાર્ય છે ને, એને ગમ નથી ને બીજાને પછી એમાં લઈ જાય ભેરવે, એટલે એ ડૂબાડ્યા જ કહેવાય. અને સંતોષ છે ને તો તારે એનો સ્વભાવ જ તારે જેવો છે. આપણે ઘણી વાર એક દર્શન કે દરિયાકાંઠે એક સંત બેઠા હોય તો વીસી તરતો દેખી જાય. વીસી છે ને પાણીમાં ડૂબકી મારે, આમ હાથમાં લઈને કાઢવા જાય તો વીસી ડંખ મારે, ઘરે છૂટી જાય હાથમાં. ઘરે પાછો એને દયા જેવી સંતો, બીજી વારે હાથ લાગે ઘરે ડંખ મારે, વરી મૂકી દે. બીજો ભાઈ દેખી બાપુ રેવા દો ને, કે રેવા કેમ દઉં તો કે કેમ એનો સ્વભાવ ડંખ મારવાનો નથી, બોલો મારો સ્વભાવ તો તાર્યા ઉપર છે. એનો સ્વભાવ એને મૂકે તો હું મારો સ્વભાવ કેમ મૂક? આ સંતોનો કેવો હશે, તારવા ઉપર ભાવ કેવો છે. સંત સપોત ને તુમડા ત્રણ એક સ્વભાવ તારે પણ બોલે, એનો તાર્યા ઉપર જ ભાવ છે. સંતોનો એવો ભાવ હોય, એવો સંતો જાણી આપણું કામ કરી દેવાનું. આપણે અને ભક્તિ આપણી એકની છે, જે કરશે એને મળશે. આમાં તો એકાએકી અસંગ છે ને ભજનમાં. બાકી ભજન વધારવું ભૂલી ન જાવ. ભજન ભૂલ્યા ને શું કામનું ભજન ભૂલી ગયું? આપણે આવું જડ્યું છે, સાચું ભજન મળ્યું છે, જો ભૂલી જાય એમાં આનંદ નથી. ચકેડા તો પછી ચકેડામાં ફરીએ, લક્ષ ચક્રમાં ફરીએ. ચકેડું કઈ નાનું નથી, જોગો જતા રહે જોગો, ત્યારે વળી આવો મનુષ્ય અવતાર મળે. આ કઈ જેવો તેવો નથી મનુષ્ય. તો કામ કરી લઈએ. રામદેવ પીર ની ઉંમર ખાલી 52 વર્ષની હતી. 52 વર્ષ જ જઈએ તો ડંકો વગાડી દેશ વિદેશ. કેવું કામ કરી ગયા? આપણા સંતો એવા તો કેટલાય થઈ ગયા, થોડીક ઉંમરમાં એનું કામ કરી દીધું, પોતાના આત્માને ઓળખી દીધું અને બીજાનું કામ ઉદ્ધાર કરી નાખ્યું. એવા સંતો થઈ ગયા. અને આપણો લક્ષ્ય છે તો એનું કામ થાય, બીજાનું કામ થાય. નહીં કરો.